શીખ સંપ્રદાયના 10મા ગુરુ નાનકજી તરીકે ઓળખાતા સાહેબ કમાલ ગુરુ ગોવિંદસિંહ સાહેબના 350મા જન્મદિવસ અને દિવસ નિમિત્તે માણાવદરમાં સિંધી સમાજના યુવાનો અને મહિલાઓ દ્વારા પાણીથી શોભાયાત્રાના મુખ્ય માર્ગો સાવરણા સાથે સફાઈ કરી સુશોભિત કરાયા હતા અને બપોરે 4 વાગે સરદારગઢમાં આવેલ મંદિરથી શોભાયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો। લોકો ડીજેના તાલે પોલીસ સ્ટેશન ચોક, શાક માર્કેટ ચોક વગેરે વિસ્તાર સુધી સંધ્યાકાળના નારા સાથે પસાર થયા હતા અને સમગ્ર શહેરનું વાતાવરણ ભક્તિમય બની ગયેલ હતું। પંજાબ અને ચંદીગઢથી આવેલ નવયુવાનો દ્વારા અવનવા કરતબો બતાવાયા હતા। શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરાયું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કિશોરભાઈ ખાપવાણી, રાજુભાઈ જીવનાણી તેમજ બીજા ઘણા સદસ્યોએ જહેમત ઉઠાવી હતી। અહેવાલ જિગ્નેશ પટેલ, માણાવદર। 350 साल गुरु गोबिंद सिंह जी नाल આજે આ વર્ષે ગુરુ ગોબિંદ સિંહજીને 350 વર્ષ જન્મ દિવસ છે। એના માટે અવનવા કરતબો બતાવવા માટે પંજાબથી પણ જાજા માણસો આવેલા છે જે અવનવો કરતબો બતાવે છે। ગુરુ ગોબિંદ સિંહજીને સર્વસ્વધાની કહેવામાં આવે છે, જેને હિન્દુ ધર્મ માટે અને દેશને બચાવવા માટે પોતાનો સર્વ પરિવારનો અર્પણ કરી દીધું દેશ માટે। એનો આજે આપણે આ જન્મદિવસ ઉજવી રહ્યા છીએ। શ્રી ગુરુ ગોવિંદ સિંહ પ્રકાશ પર્વ 350મો જન્મદિવસ આજે માણાવદર મુકામે બહુ જ ધામધૂમપૂર્વક સિંધી સમાજ તેમજ શીખ સમાજે ઉજવ્યું છે, જેમાં ચંદીગઢથી આવેલા નવયુવાનોએ અવનવા કરતબો કરી અને માણાવદરને મંત્રમુગ્ધ કર્યા છે। તેઓના હેરત અંગેજ ખેલ જેમ કે છાતી ઉપર બરફ રાખી હથોડીથી ભાંગવું અને ખીલા ઉપર સૂઈ અને કાર માથે ચલાવવી, આવા ખેલ કરી અને માણાવદરમાં કાફી બહુ જ આશ્ચર્ય પમાડ્યું છે અને માણાવદરની આ ધર્મપ્રેમી જનતા કાફી બહુ જ ઉત્સાહિત છે આજના આ પર્વને ધામધૂમપૂર્વક ઉજવીને।